શનિવારે ગયો અહીંથી એટલે સોમવારે પોગે એટલે સોમવારનું એને બહુ મહાદેવ નું ભગત છે એટલે મહિના 2 વખત જાય કઈક 1 વખત જાય કઈક 2 વખત જાય તો આજ વખતે તો દિલ્હી ગયો એમ પપ્પાએ ફોન કર્યો તો કે હું દિલ્હી છું કે શા માટે તો કે કૂતરા માટે બીજું કઈ બોલ્યો જ નહીં એ કૂતરા માટે ગયા આમાં વિડીયો આવ્યો તો કૂતરાનો એટલે એમાં વિડીયો એમાં આવ્યો તો આ કૂતરાને બહાર મૂકી આવો કે આ બધા નુકસાન કરે છે રિક્ષા હલાવે છે 2 દીકરા 3 રિક્ષા છે અમારે રિક્ષા મુખ્યમંત્રીને ભડાકો માર્યો છે તો આવું શું કેશો તમે આવું કેમ એમને કર્યું છે એનો મગજ એવો છે ભાઈ ઈ ગમે ને મારી દે ને મને કરી વાત મારી દીધી હું 15 દી વહી ગઈ એનો મગજ ખારો હોય તો કોઈનું પાટલો લઈને મને મારવા એવો મગજ છે આ તો જો આમાં મારે દવા ચાલુ નથી ઓમ કાઈ નો અમે કઈ તો દવા લેવા જાય દવા લેવા જાતો એને માનસિક તો છે પણ દવા લેવા આવતો નથી અમાર ભેગો અમે કેનું ના કઈ છીએ ને આ ટીવી માં એને કૂતરાનું જોયું તો ઘરમાં કઈ એનું વર્તન ફરી ગયું હા આ છેટીમાં મેં તો ઢીકા મારો છેટી તૂટી જાય ને એવા ઢીકા માર્યા એને પશુથી પ્રેમ હા પશુ નું જ વધારે ઘરનું નહીં બાયડી છોકરા શું કરે છે કઈ ખબર નહીં સમજા બાયડી છોકરા એને મોટા નથી કર્યા અમે હતા પેટ ભરી ઘરમાં બધાને મારતા હા બધાને મારે એનું એવું કઈ નહીં બાયડી ને બહુ જ મારે બિચારી ઘરવાળી ને મારે કઈ મારો મગજ ગયો હું એને બોલું તો મને મારે સ્વભાવ એવો જ મગજ જ એવો થઈ ગયો હા એટલે હવે આવું છે બધું અત્યારે હવે આ ઘટના વિશે શું કહેશો હવે અહીંયાનું તો સાહેબ શું અમે કઈ તમે અહીંયાનો મગજ એવો છે એવું મારે પેલાથી જેનો મગજ એવો જ થઈ ગયો છે હમણાં એમાં 10 વર્ષ ત્યાં તો હાવ એને પેલા પીતો બહુ એમાં 5-6 વર્ષથી હાવ બધું મૂકી દીધું પછી તો એને શરીરે હાવ થઈ ગયું હાવ આવું એટલે હવે એને પશુની હોસ્પિટલ બનાવે છે કે પશુની હોસ્પિટલ રામ મંદિરે ગયો આ નરેશભાઈ અહીંયા ગયો એટલે નરેશભાઈ કીધું તો શાંતિ રાખે આપણે કે પશુની હોસ્પિટલ બનાવશું એટલે એવી રીતના છે બધી હકીકત મને આટલી ખબર છે